નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે જ્ઞાન શક્તિ શાળાઓની અંદર શિક્ષકોની મોટી ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવાનું જે અત્યારે મિત્રો જાહેરાત કરી છે, અને એની અંદર જે અલગ અલગ વિષય વાઇઝ ખાલી જગ્યાઓ છે, જેની સામે શૈક્ષણિક લાયકાત પણ તમે અહીંયા જોઈ શકશો. સાથે સાથે તમે કોઈ પણ વર્ષની અંદર ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલ હશે તો પણ ચાલશે. સાથે સાથે પટાવાળા માટે ધોરણ 12 પાસ આધારિત પણ જે ખાલી જગ્યા છે, તો એના વિશેની સંપૂર્ણ વિગત મેળવીશું. કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે જેની પણ વાત કરીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે શૈક્ષણિક સ્ટાફની ભરતીની વાત કરવામાં આવે તો સુપરવાઇઝરની એક ખાલી જગ્યા છે, જેની શૈક્ષણિક લાયકાત છે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ અને 5 વર્ષ શૈક્ષણિક અનુભવ. એના પછી ગણિત અને વિજ્ઞાનની એક ખાલી જગ્યા છે બીએસસી એમએસસી બીએડ. એના પછી ઇંગ્લિશની 2 ખાલી જગ્યા છે બીએ એમએ બીએડ. એના પછી ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, હિન્દી એની પણ એક ખાલી જગ્યા છે લાયકાત બીએ એમએ બીએડ. એના પછી સંસ્કૃતિ 2 ખાલી જગ્યા છે બીએ એમએ બીએડ. પછી ચિત્ર અને વ્યાયામ બંનેની એક ખાલી જગ્યા છે. ચિત્ર માટે એટીડી અને વ્યાયામ માટે તમે ડીપીએડ અથવા તો જે બીપીએડ કરેલ હોવું જોઈએ. ટેટ ટાટ પાસ કરેલું હોવું આવશ્યક છે અને અનુભવીને પ્રાધાન્યતા આપવામાં આવશે. એટલે કે ટેટ અને ટાટની પરીક્ષા તમે કોઈ પણ વર્ષની અંદર પાસ કરેલ હશે તો પણ ચાલશે. બિન શૈક્ષણિક સ્ટાફની ભરતીની વાત કરવામાં આવે તો હેડ વોર્ડન, હોસ્ટેલ સંચાલનનો અનુભવ હોવો જોઈએ. ગૃહમાતા ધોરણ 12 પાસ પ્લસ કોઈ પણ ગ્રેજ્યુએશન. ગૃહપતિ ધોરણ 12 પાસ પ્લસ કોઈ પણ ગ્રેજ્યુએશન. અને પટાવાળા માત્ર ધોરણ 12 પાસ. લાયકાત ધરાવતા ઉમેદવારો 10 દિવસની અંદર તમારી જાતે લખેલી અરજી જે પ્રમાણપત્રોની ઝેરોક્ષ સાથે અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી અને ઉપર જે સરનામું હમણાં આપણે વાત કરીશું ત્યાં કરવાની રહેશે. 600 વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ડ્રેસ ધોઈ અને ઇસ્ત્રી કરી શકે એવા ધોબી અને એજન્સીની પણ જગ્યાઓ છે. 600 વિદ્યાર્થી માટે રસોઈ બનાવી શકે માટે મજૂરી કોન્ટ્રાક્ટર પણ આપવાનો છે. એના સિવાય હોસ્ટેલની 24 કલાક સિક્યુરિટી અને વિદ્યાર્થીઓની દેખરેખ રાખી શકે એવી એજન્સી માટેની પણ ખાલી જગ્યા છે. ખાસ જાહેરાતની વાત કરવામાં આવે તો 3 તારીખની જાહેરાત આવી છે અને 10 દિવસ એટલે 13 તારીખ સુધી તમે આની અરજી કરી શકશો. શાળાનું નામ જોઈ શકો છો, ગ્રામોર ફાઉન્ડેશન હિંમતનગર સંચાલિત જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ હિંમતનગર, શામળાજી હાઈવે, આગિયોલ, બેરણા ક્રોસ રોડ, આગિયોલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. પિનકોડ નંબર પણ આપેલા છે. તો આજની જાહેરાત છે અને 13 તારીખ સુધી તમે આના માટે જે અરજી કરી શકશો. અને સરનામું જે ઉપરની વાત કરી છે એ મુજબનો આ જે જાહેરાત છે તેમના આપણે જે ટેલિગ્રામ છે એની અંદર મૂકી દઉં છું, ત્યાંથી તમે મેળવી લેજો. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ અને સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.